સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વાત કરવાની છે કે જે ગુજરાત પોલીસ દ્વારા 15/6/2025ના દિવસે જે લેખિત પરીક્ષા યોજાણી હતી તેનું ફાઇનલ પેપર સોલ્યુશન છે તે આપણે આજના વિડીયોમાં કરીશું। તો વિડીયોના અંત સુધી બને રહેજો અને જો તમે સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માંગતા હોય તો બેલ આઇકન ઓન કરી લેજો, જેનાથી ભવિષ્યમાં આવનારી તમામ માહિતી જે તમને સચોટ મળી રહે। તો શરૂ કરીએ આજનું આ પેપર સોલ્યુશન। તો મિત્રો વિડીયોના અંત સુધી બને રહેજો। આપણે લાસ્ટમાં જોઈશું કે કયા પેપર પ્રશ્ન છે તે રદ થવાના પણ શક્યતા છે। જે ફાઇનલ આન્સર કે આવશે ત્યારે આપણે વધારે માહિતી આપશું। પણ આજે આપણે જોઈશું કયા કયા પેપર છે, એટલે કે પ્રશ્ન વિદ્યાર્થીઓને જે અઘરામાં અઘરા કહી શકાય। તો કન્ટિન્યુ બન્યા રહેજો।
તો મિત્રો ખાસ યાદ રાખજો કે પાર્ટ એ છે તે 1 થી 80 સુધી છે. હવે પાર્ટ એમાં છે જે તમામ વિદ્રોહ છે તે પાર્ટ એમાં તમારે 32 માર્ક ફરજિયાત લાવવાના છે. અને પાર્ટ બી એટલે કે વિગતવાર સમજીએ તો પાર્ટ એમાં તમારે ફરજિયાત 32 માર્ક અને પાર્ટ બીમાં તમામ મિત્રોને છે 48, તેમ મળીને ટોટલ 80 માર્ક તમારે થતા હોય તો જ તમારું પેપર છે તે આગળ રીચેકિંગ એટલે કે ચેકિંગ કરવામાં આવશે. તો ફટાફટ આપણે પાર્ટ બી છે જે કદાચ 81 થી 200 સુધી છે તે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. જો વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને સરકારી ભરતીની તમામ માહિતી મેળવવા માટે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો કન્ટિન્યુ બન્યા રહેજો. પાર્ટ બીની શરૂઆત કરીએ.
મિત્રો લાસ્ટ 20 ક્વેશ્ચન રહેલા છે. તો જો સરકારી ભરતી એટલે કે પોલીસની જે નવી પેજની ભરતી બીજા પેજની આવવાની છે અંદાજિત 15,000ની, તેની તમામ માહિતી મેળવવા માટે જે હવે નેક્સ્ટ વિડીયો આવશે તેના માટે આવશે. તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ખાસ યાદ રાખજો. તો મિત્રો આપણે આગળ વાત કરી હતી એમ કે જે ઉમેદવારોને જે પ્રશ્ન અઘરા કહી શકાય, તો સૌપ્રથમ વાત કરીશું. તો તમે જોઈ શકો છો કે જે ગણિત અને વ્યાકરણમાં જ ઉમેદવારોને છે તે પેપર છે તે અઘરું પડેલું છે. જે પાર્ટ એમાં એટલે કે ઘણા ઉમેદવારોને ખાસ યાદ રાખજો કે પાર્ટ એમાં 31 હોય અને પાર્ટ બીમાં કદાચ તમારે ભલે 80 આજુબાજુ હશે તો પણ તમે ફેલ ગણાશો. જ્યારે પાર્ટ એમાં તમારે 32 માર્ક અને પાર્ટ બીમાં 48 માર્ક હશે તો જ તમે છે તે ખાસ યાદ રાખજો પાસ ગણાશો. હવે ફટાફટ વાત કરીશું કે જે ઉમેદવારોને જે પેપર કહી શકાય કે તમે જોઈ શકો છો કે જે ગુજરાતી નીચેના ફકરા છે તે વાંચીને જવાબ આપવાનો હતો. તમે જોઈ શકો છો કે એક જ સરખા શબ્દના અર્થનો પૂછી લીધા છે. અંદાજિત 5 થી 6 પ્રશ્ન એવા છે. ત્યાર પછી બીજા પણ જે પ્રશ્ન છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ ગણિતના પેપર પ્રશ્ન છે. ત્યાર પછી ફટાફટ જોઈએ આપણે તો તમે જોઈ શકો છો કે જે વ્યાકરણ છે તે ખૂબ જ હાઈ લેવલનું છે તે પૂછી લીધું હતું. જે પણ ઉમેદવારોએ એક્ઝામ આપી તમે જોઈ શકો છો કે એક સાથે તમે જોઈ શકો છો કે જે વ્યાકરણના પ્રશ્ન પૂછાણા હતા તેની વાત કરીએ છીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે આપણે પેપર 15/2025ના દિવસે લઈ આવેલ તો તમે જોઈ શકો છો. તો જો તમારું આ વિશે શું કહેવું તે કોમેન્ટમાં જણાવજો. અને આવી સરકારી ભરતીને લગતી માહિતી માટે આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.